હેલો બચ્ચા પાર્ટી ધોરણ 12 એની અંદર ચેપ્ટર નંબર 2 તેની અંદર આપણે કેપેસિટરો અને કેપેસિટન્સ સુધી પહોંચ્યા હતા. તો આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર સૌ પ્રથમ તો વાત કરીએ કે કેપેસિટર એટલે શું. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે કોઈ બે વાહક પ્લેટ હોય એને એકબીજાથી નિશ્ચિત અંતરે દૂર કરી અને મૂકવામાં આવે ત્યારે એને કેપેસિટર જેવી રચના કહેવાય. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જોઈ શકો છો આકૃતિમાં કે અહીં જે બે વાહકતા પ્લેટ આપેલી છે તે એકબીજાથી નિશ્ચિત અંતરે રહેલી છે. હવે ધાતુ ઉપર કોઈ પણ ધાતુ હોય એના ઉપર વીજભાર રહેલો હોય, તો ધારો કે સુવાહક 1 ઉપર પ્લસ વીજભાર છે અને સુવાહક 2 ઉપર ઋણ વીજભાર છે. તો આ બંને પ્લેટ એકબીજાથી નિશ્ચિત અંતરે કોઈ ડાઇલેક્ટ્રિક મીડિયમની અંદર જો દૂર કરવામાં આવે તો એનીથી બનતી રચનાને આપણે કેપેસિટર તરીકે ઓળખીશું. બીજી વસ્તુ એ કે વિદ્યાર્થી મિત્રો, કેપેસિટરનો ઉપયોગ ક્યાં થાય છે? તમને એમ પ્રશ્ન થાય કે સર આ કેપેસિટરને આપણે શા માટે ભણીએ છીએ? તો વિદ્યાર્થી મિત્રો, કેપેસિટરનો ઉપયોગ ચાર્જ એટલે કે વિદ્યુત ભારોનો સંગ્રહ કરવા માટે થાય છે. તો વિદ્યુત ભારોનો સંગ્રહ કઈ રીતે કરીએ છીએ? તો એનો શ્રેષ્ઠ ઉદાહરણ આપણા પંખાની અંદર છે કે જેની અંદર વિદ્યુત ભારોનો સંગ્રહ કરવામાં આવે છે, કે જેની અંદર કેપેસિટરનો ઉપયોગ થાય છે. હવે કેપેસિટર માટેનું સૂત્ર છે C બરાબર Q/V. તો C બરાબર Q/V સૂત્ર છે, એના મદદથી આપણે એવું જાણી શકીએ કે Q/V. તો એના મદદથી એવું જાણી શકીએ કે ભાઈ ઓછા વોલ્ટેજે, જેમ વોલ્ટેજ ઓછા એમ કેપેસિટન્સ વધુ, અને કેપેસિટન્સ વધુ તેમ ચાર્જ સંગ્રહ વધુ થાય, એટલે કે ઓછા વોલ્ટેજે વધુ ચાર્જ એટલે કે વધુ વિદ્યુત ભારનો સંગ્રહ કરી શકાય. તો હવે આ વસ્તુ થઈ કેપેસિટરની સિમ્પલ માહિતી કે ભાઈ કેપેસિટરનો. હવે બીજી વસ્તુ એ કે કેપેસિટરનું કેપેસિટન્સ એ ક્યારેય પણ તેના પર રહેલા વીજભાર ઉપર આધારિત નથી, પરંતુ કેપેસિટરનું કેપેસિટન્સ હંમેશા તેની ભૌમિતિક રચના ઉપર આધાર રાખે છે. એટલે કે રચના કેવી છે એના આધારે કેપેસિટરનું કેપેસિટન્સ નક્કી થાય છે. અને અન્ય બીજી વસ્તુ એ કે કેપેસિટરનું કેપેસિટન્સ એ બંને પ્લેટો વચ્ચેના અંતર ઉપર પણ આધારિત છે. એટલે કે બે પ્લેટો એકબીજાથી કેટલી છૂટી છે એનો આધાર કેપેસિટન્સ ઉપર રાખશે. બીજી વસ્તુ હવે અન્ય વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, કેપેસિટન્સનો એકમ ફેરાડે છે અથવા તો કુલમ્બ પર વોલ્ટ છે, એટલે કે કુલમ્બ વોલ્ટ ઇન્વર્સ 1 છે. કેપેસિટરના એકમની વાત કરી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ ચર્ચા કરીએ તો એસા એકમ. હવે કેપેસિટરને ભૌમિતિક રચના કેવી રીતે આપણે સાંકેતિક સ્વરૂપે દર્શાવી શકીએ? તો વિદ્યાર્થી મિત્રો, કેપેસિટરની સાંકેતિક સ્વરૂપે દર્શાવવા માટે અહીં તમને જમણા હાથ ઉપર બે નિશાનીઓ આપવામાં આવેલી છે, એનો આપણે ઉપયોગ કરીશું. એક આ અને બીજી છે આ. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ આવી એરોની નિશાની વાપરવામાં આવે ત્યારે હંમેશા યાદ રાખવાનું કે એ વસ્તુ ચલિત માટે વાપરવામાં આવે છે. ચલિત કેપેસિટર હોય એટલે કે જ્યારે બે પ્લેટ વચ્ચેનું અંતર એડજસ્ટ થઈ શકતું હોય, વધારે ઓછું થઈ શકતું હોય, એવા સમયે આવા પ્રકારનો સિમ્બોલ વાપરવામાં આવે છે. તો આ બંને કેપેસિટરના સિમ્બોલ આપવામાં આવ્યા છે. બીજી વસ્તુ એ કે હવે કેપેસિટરનો ઉપયોગ ક્યાં તમે કરો છો? તો જે મોટાભાગના જે એસી પરિપથો છે તેની અંદર કેપેસિટરનો ઉપયોગ થાય છે, કારણ કે કેપેસિટર એ ચાર્જ એટલે કે વિદ્યુત ભારનો સંગ્રહ કરી શકતું હોવાથી તેના ઉપયોગો ઘણા બધા છે. જેમ કે મોટાભાગની જેટલી બી ઇલેક્ટ્રોનિક સર્કિટ છે, કોમ્પ્યુટર, ટીવી, આ બધાની અંદર કેપેસિટરનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થતો હોય છે. તેના વિશેનો વિસ્તૃત અભ્યાસ આપણે ચેપ્ટર નંબર 7ની અંદર કરીશું. તો આગળ જઈએ તો સમાંતર પ્લેટ કેપેસિટર એટલે શું? તો સૌ પ્રથમ તો વાત કરીએ સમાંતર પ્લેટ કેપેસિટરની. તો વિદ્યાર્થી મિત્રો, સમાંતર પ્લેટ કેપેસિટર એટલે કે બે પ્લેટોને એકબીજાની પેરેલલ એટલે કે સમાંતર રાખી, અમુક નિશ્ચિત અંતર d જેટલા અંતરે રાખી જે રચના બનાવવામાં આવે
તેને આપણે સમાંતર પ્લેટ કેપેસિટર કહીશું। અહીં તમે આકૃતિમાં જોઈ શકો છો કે બે પ્લેટ વચ્ચેનું અંતર ડી રાખવામાં આવ્યું છે। દરેકના લીધે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર ઈ છે અને વિદ્યુત ક્ષેત્રની દિશા ઉપરથી નીચેની તરફ એટલે કે પ્લેટ 1 થી લઈ અને 2 તરફ દર્શાવવામાં આવી છે। તે ઉપરાંત વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા તમને આપી દીધી છે। સિગ્માનું સૂત્ર Q/A। વિદ્યાર્થી મિત્રો, ઘનતા માટે આપણે એકમ વાપરીએ છીએ ઘનતા બરાબર દળ ભાગ્યા કદ। તો વિદ્યુત ભારને દળ હોતું નથી, પરંતુ વિદ્યુત ભારને વીજભાર Q હોય છે અને કદ માટે અહીં આપણે કદ વીની જગ્યાએ ક્ષેત્રફળ A વાપરશું, એટલે કે દળ ભાગ્યા કદ પૃષ્ઠની ઘનતા છે એટલા માટે આપણે ક્ષેત્રફળનો ઉપયોગ કર્યો છે। પરંતુ વિદ્યુત ભારની માત્ર ને માત્ર ઘનતાની વાત થાય તો Q/Vનો ઉપયોગ કરવામાં આવશે, ત્યારે આપણે Q/Vનો ઉપયોગ કરીશું। પણ આપણી પાસે અત્યારે જે પૃષ્ઠની વાત કરવામાં આવી છે એટલા માટે બાળકો આપણે Q/Aનો ઉપયોગ કરીશું। પૃષ્ઠ એટલે કે શું? તો કે ભાઈ દાખલા તરીકે કોઈ એક ચતુષ્કોણ એટલે કે પાસો છે, તો એના પૃષ્ઠની વાત કરવામાં આવે તો પાસાની અંદર પૃષ્ઠ એટલે કે ઉપરનો એક જ ભાગની વાત કરવામાં આવતી હોય, એટલે કે એની પાસે લંબાઈ અને પહોળાઈ જ હોય, તેની ઊંચાઈ હોતી નથી। આટલા માટે પૃષ્ઠની વાત થાય ત્યારે આપણે ક્ષેત્રફળનો ઉપયોગ કરીશું। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, હવે બહારની પ્લેટ છે, આ જે પ્લેટ છે પ્લેટ નંબર 1, એની બહારના ભાગમાં એટલે કે બહારની તરફ વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ તો એ શૂન્ય થશે, કારણ કે વિદ્યુત ક્ષેત્રની દિશા ક્યાં છે? પ્લેટ 1 થી પ્લેટ 2 તરફ। આવી જ રીતે પ્લેટ નંબર 2 છે જે એની બહારની ભાગમાં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શૂન્ય થશે, કારણ કે વિદ્યુત ક્ષેત્રની દિશા પ્લેટ 1 થી લઈ અને પ્લેટ 2 તરફની છે। હવે આવી જ રીતે હવે સરવાળો કરીએ તો વિદ્યુત ક્ષેત્રનું માપન થાય Q બરાબર σ/2ε0 પ્લેટ 1 માટે વત્તા પ્લેટ 2 માટે σ/2ε0, એટલે કે આ બંનેની અંદર રહેલું વિદ્યુત ક્ષેત્ર σ/ε0 જેટલું થાય, એટલે કે E બરાબર σ/ε0 બરોબર છે। તો આ વાત થઈ σ/ε0। હવે સિગ્માની કિંમત તમને ખબર છે Q/ε0A એ તમારી કિંમત મળી, તમારું વિદ્યુત ક્ષેત્ર બે પ્લેટની વચ્ચે રહેલું જે વિદ્યુત ક્ષેત્ર છે તેની કિંમત। અને યાદ રાખવું, સમાંતર પ્લેટ કેપેસિટરની અંદર વિદ્યુત ક્ષેત્રની દિશા પ્લેટ 1 થી પ્લેટ 2 તરફની બાજુ હશે। બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શૂન્ય થશે। હવે વિદ્યુત ક્ષેત્રની વાત આવી એટલે કે વિદ્યુત ક્ષેત્ર V અને વોલ્ટેજ વચ્ચેનો સંબંધની જો વાત કરવામાં આવે તો આપણને ખબર છે કે વોલ્ટેજ બરાબર E × D, એટલે કે વિદ્યુત ક્ષેત્ર ઇન્ટુ બે પ્લેટ વચ્ચેનું અંતર। તો અગાઉના સ્લાઇડની અંદર આપણે જોયું કે Eની કિંમત છે આપણી પાસે Q/ε0A, તો Vની કિંમત થશે 1/ε0 QD/D। હવે પહેલું જ સમીકરણ આપણે જોયું હતું કે C = Q/V, તો C = Q/V, તો Qની કિંમત આપણી પાસે શું છે? Q એઝ ઇટ ઇઝ રહેશે અને Vની કિંમત છે મારી પાસે 1/ε0, એટલે કે ε0 છેદનો છેદ અંશમાં જશે, એટલે કે ε0A અને અંશ એ છેદ બનશે, એટલે કે Q × D। તો Q કેન્સલ આઉટ થશે, એટલે મારું સૂત્ર C બરાબર થશે ε0A/D। તો વિદ્યાર્થી મિત્રો, આ મારું થયું સૂત્ર કેપેસિટરનું, એટલે કે કેપેસિટન્સ માટેનું સૂત્ર છે મારું ε0A/D, જ્યાં ε0 એ પરમિટિવિટી છે। ε0 એ પરમિટિવિટી।
હવે ત્યારબાદનો જે ટોપિક આવે છે એ છે કેપેસિટન્સ પર ડાઇઇલેક્ટ્રિકની અસર. તો કેપેસિટન્સ ઉપર ડાઇઇલેક્ટ્રિકની અસર એટલે કે સર તમે એમ કીધું કે કેપેસિટન્સનું મૂલ્ય બે પ્લેટ વચ્ચેનું અંતર ઉપર આધાર રાખે છે. તે ઉપરાંત કેપેસિટરની જે બે પ્લેટ છે એના વચ્ચે રહેલું ડાઇઇલેક્ટ્રિક જે મીડિયમ હોય છે એના ઉપર પણ કઈ રીતના એની અસર થાય છે કેપેસિટન્સ ઉપર તેના વિશેનો અભ્યાસ આની અંદર કરવાનો છે. હવે શૂન્ય અવકાશ જો હોય કોઈ બે પ્લેટ વચ્ચે તો એની અંદર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? E0 બરાબર σ/ε0 અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જો V0 જેટલો હોય તો V0 બરાબર આપણી પાસે સૂત્ર હતું V E ઇન્ટુ ડી. તો વીની જગ્યાએ હું V0 મૂકું તો ઈની જગ્યાએ મારે મૂકવાનો આવે E0 ઇન્ટુ ડી. તો વિદ્યાર્થી મિત્રો આ સૂત્ર થયું જો જ્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V0 હોય ત્યારે. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V0 હોય ત્યારે સૂત્ર બનશે V0 બરાબર E0 ઇન્ટુ ડી. ત્યારે કેપેસિટરનું મૂલ્ય હોય છે C0. આપણી પાસે જે અગાઉનું સૂત્ર હતું C બરાબર Q/V. એની જગ્યાએ આપણે લખશું V0. આ સૂત્ર તમે અહીં જોઈ શકો છો. તો C/V0. હવે Qની કિંમત થશે અને Qની કિંમત એઝ ઇટ ઇઝ રહેશે. V0ની કિંમત મારી પાસે હતું જે કિંમત હતી 1/ε0 વાળી તેને હું મૂકીશ તો એના ઉપરથી મને C0ની કિંમત મળશે. C0 બરાબર ε0 A/D. તો આ મારું સૂત્ર થયું કેપેસિટન્સ C0 માટેનું. ત્યારબાદ હવે વિદ્યુત ક્ષેત્રની વાત છે એટલે ત્યારબાદનું વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે માપવું તે જોઈએ. તો બે પ્લેટ વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર E0 - EP વડે મપાય. તો પહેલાં માટે σ/E0 માટે σ/ε0 અને EP માટે છે σ/P/ε0. તો ઈની કિંમત એના ઉપરથી ε0 કોમન નીકળે એટલે કે E બરાબર σ - σ/P/ε0. હવે ફરીથી એક સૂત્ર આપણને યાદ છે V E ઇન્ટુ ડી. ઈની કિંમત આપણને અત્યારે મળી કે σ - σ/P/ε0. આ કિંમત અહીં મૂકશો એટલે કે તમને એક નવું સૂત્ર મળશે કે જેનું માપ થશે. અહીં જોઈ શકો છો રેખીય ડાઇઇલેક્ટ્રિક માટે સિગ્મા એ E0ના સમપ્રમાણમાં છે. યાદ રાખજો, જો સિગ્મા સમપ્રમાણમાં હોય તો σ - σ/P પણ સમપ્રમાણમાં થાય. તો આ σ - σ/P છે એની જગ્યાએ આપણે σ/K લખી શકીએ. સમપ્રમાણમાં છે એટલે કે કોઈ અચળાંક આપણે 1/K વાળું મૂકી દીધું. તો Vની કિંમત તમને ખબર છે σD/ε0K. તો એની જગ્યાએ સિગ્માની જગ્યાએ આપણે શું લખીએ છીએ QD/A/ε0. કારણ કે સિગ્માની કિંમત આપણને ખબર છે Q/A એટલે QD/A/ε0K. તો એના માટે C બરાબર મને મળે KC0. C બરાબર KC0. તો આ જે K છે આમ K ડાઇલેક્ટ્રિક માધ્યમવાળા કેપેસિટરનું કેપેસિટન્સ એટલે કે ડાઇલેક્ટ્રિક માધ્યમ K હોય જેનું એટલે કે K જેવું જે ડાઇલેક્ટ્રિક માધ્યમ છે એનું કેપેસિટન્સ છે એના કરતાં K ગણું થાય. કેના કરતાં? તો કે શૂન્ય અવકાશમાં રહેલા જે કેપેસિટર એટલે કે જો કોઈ બે ધાતુની પ્લેટ વચ્ચે શૂન્ય અવકાશ હોય અને કેપેસિટરની રચના કરવામાં આવે તો એનું જે કેપેસિટન્સ છે એના જેટલું મૂલ્ય થાય. અને જેમ મેં તમને કીધું એમ કે ભાઈ એપ્સાઇલોન છે એને આપણે પરમિટિવિટી કહેશું.
ઓકે, થેન્ક યુ.